ત્યારથી દાદાના દર્શન કર્યા વગર મોંમાં અન્ન જળ ન નાખવાનું અમારું અભિગ્રહ છે. માટે હું તમને વિનંતી કરું છું, અમારા બધા યાત્રિકોને તમે દર્શન કરાવો. જો તમારો નિયમ એ તમારો નિયમ છે, તમારો અભિગ્રહ એ તમારો અભિગ્રહ છે, મારો હુકમ એ મારો હુકમ છે, મારો હુકમ એ મારો હુકમ છે. એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. મારો હુકમ એ જ છે કે અહીં આવનાર દરેક યાત્રીએ મને પહેલા દાન ચૂકવવું પડે. પહેલા દાન પછી દર્શન. એ પહેલા દર્શન કરવા નહીં મળે. અરે ભાઈ, દાદાના દર્શન કરવા માટે રૂપિયા શાના? દાદાના દ્વાર તો બધા જ યાત્રિકો માટે હંમેશા ખુલ્લા હોય. તો દાદાના દર્શન કરવા માટે રૂપિયા શાના માટે આપી આપણે? બધા યાત્રિકો માટે ખુલ્લા રહેશે. જે દાન આપશે, જે પૈસા આપશે એને દર્શન કરવા મળશે. જે પૈસા નહીં આપે એને દર્શન કરવા મળશે નહીં. ઠાકુર અને સંગપતિનો સંવાદ. ઠાકુર પોતાની ઠકુરાઈ બતાવે કે ના, પહેલા પૈસા પછી દર્શન. બંને વાત કરો. અને અહીંયા સંપત્તિ કહે છે કે અમે દાદાના દર્શન કરશું. અને ઉપાધ્યાય ભગવાન વિચારે કે ઠાકુર હવે એમ માને નથી. સકલ સંઘના યાત્રિકોને આહ્વાન કરે છે, યાત્રિકો બધા અહીંયા નીચે બેસી જાઓ. જ્યાં સુધી દાદા દર્શન નહીં આપે ત્યાં સુધી આપણે અહીંયાથી ઉઠવાના નથી. ભલે એક ઉપવાસ થાય, બે ઉપવાસ થાય, ત્રણ ઉપવાસ થાય, પણ આપણે દર્શન કર્યા વગર આજે જવાના નથી. ચલો આપણે બેસી જઈએ. જોઈએ છીએ જીત ઠાકુરની થાય છે કે જીત આપણી થાય છે. અને મને ખબર છે કે એ જીત આપણી શ્રદ્ધાની થશે, એ જીત આપણી ભક્તિની થશે. આપણે સમૂહમાં પરમાત્માનો જાપ કરીએ. ઓમ હ્રીમ શ્રી ધર્મેન્દ્ર જોઈએ આપણે સ્વામી વિવેકાનંદ